ચલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી ચેનલ પર, જેનું નામ છે કોમર્સ વિથ હિરન. અને આપણે કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 1 અકાઉન્ટ વિષયનું. અને આપણે ગઈકાલે ઓલરેડી શીખી ગયા હતા ઉપાડ પર વ્યાજની ગણતરી, અને આજે આપણે શીખવા જઈ રહ્યા છે કમિશનની ગણતરી. અને આ દાખલો પણ બોર્ડ એક્ઝામિનેશનમાં 3 માર્ક્સમાં આવી શકે. અને એની પહેલા જો તમે ચેનલ સબસ્ક્રાઇબ નહીં કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. અને જો વિડીયો તમને ગમે તો પહેલા તો અંત સુધી જોજો, અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. ચલો શરૂ કરીએ આપણે આજનો ટોપિક નંબર 2, જેમાં આજે આપણે કમિશનની ગણતરી શીખવાની છે. મેનેજરના કમિશનની ગણતરી શીખવાની છે. એમાં સર નવું શું છે? નોર્મલ કમિશન ગણવાનું છે, બટ આમાં એક નવો ટ્વિસ્ટ છે જે આપણે આજે સમજીશું. અને બોર્ડ એક્ઝામમાં નાની ભૂલના કારણે આખા દાખલાના 3 માર્ક જઈ શકે છે. તો આપણે એ ભૂલ નહીં થાય એની કોશિશ કરીએ, અને એના માટે આપણે શોર્ટકટ શીખીશું. તો ચાલો શરૂ કરીએ આપણો આજનો વિડીયો. અને આજે તમને સૌ પ્રથમ પહેલા તો આ દાખલો ગણવા પહેલા તમને થોડી વસ્તુ સમજાવવા માંગુ છું કે એક્ઝામ્પલ આપણે એક લઈએ. મારે તમને સમજાવવું છે કે કાચો નફો અને ચોખ્ખો નફો આ બંનેમાં તફાવત શું હોય. કાચો નફો અને ચોખ્ખો નફો આ બંનેમાં તફાવત શું હોય. તો વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ્પલ લઈએ કે આપણા અહીંયા એક ફેમસ માણસ છે જેનું નામ છે ડોલી ચાયવાલા. ડોલી ચાયવાલા ડોલી ચાયવાલા ડોલી ચાયવાલા એ એક ચા જે છે એ 10 રૂપિયામાં વેચે છે. એ 10 રૂપિયામાં વેચે છે. 10 રૂપિયામાં ચાનું વેચાણ થાય છે. એને કહી દઉં વેચાણ કિંમત. આ ચા બનાવવાનો ખર્ચો એને 2 રૂપિયા લાગે છે. એટલે કે ડોલી ચાયવાલા એક ચા ઉપર 8 રૂપિયા નફો કમાય છે. 8 રૂપિયા નફો કમાય છે. ડોલી ચાયવાલા શું આ 8 રૂપિયા નફો પોતાના ધંધામાંથી ઘરે લઈ જઈ શકે છે? તો વિદ્યાર્થી મિત્રો, ના. કારણ કે ડોલી ચાયવાલાએ હજુ તો એના ત્યાં એક કામવાળો રાખ્યો છે જે પર્ટિક્યુલરલી દરેક દુકાન પર જાય છે, અને દુકાન પર જઈને એ ચા વેચીને આવે છે. અને ડોલી ચાયવાલાએ એને કીધું છે કે ભાઈ, હું તને પગાર નહીં આપું, તને દરેક એક ચા વેચવા પર તને 1 રૂપિયો કમિશન આપીશ. તું 100 ચા વેચશે તો 100 રૂપિયા કમિશન, તું 200 ચા વેચશે તો 200 રૂપિયા કમિશન. ઇન શોર્ટ, તું એક ચા વેચ અને 1 રૂપિયા કમિશન તું લઈ જા. તો હજુ તો આપણે આ ચા બનાવવાનો ખર્ચો માઇનસ કર્યો છે. હજુ બીજો એક ખર્ચો જે કમિશન એ ચૂકવે છે, એ ખર્ચો ચૂકવવાનો હજુ બાકી છે. હવે જો 1 રૂપિયો કમિશન એ ચૂકવે તો એના પછી હવે જે નફો બચે એ એનો પોતાનો નફો છે. એને આપણે કહી દઈએ એટલે 7 રૂપિયા નફો. આ 7 રૂપિયા નફો એ એના ઘરે લઈ જઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા દાખલામાં 2 નફા આવ્યા. એક તો ચા બનાવવા પછી જે ખર્ચો થયો એના પછી વધતો નફો, અને એના પછી કમિશન પણ જે ખર્ચો ગણ્યો એ માઇનસ કરીને એના પછી જે ફાઇનલ નફો બચ્યો એ વાળો નફો. તો હજુ ચા બનાવી છે એના પછીનો જે નફો છે એને આપણે નામ આપીએ કાચો નફો. એને નામ આપીએ આપણે કાચો નફો. કેમ કે આ નફો હજુ કાચો છે, હજુ આને ઘરે લઈ જવાય એમ નથી. કેમ કે ધંધામાં એકવાર બધા ખર્ચા માઇનસ થઈ જાય, એના પછી જે નફો બચે એ જ નફો ઘરે લઈ જઈ શકાય. તો એના પછી આ કમિશન પણ ચૂકવી દીધું, અને એના પછી જે નફો બચે એને કહેવામાં આવે ચોખ્ખો નફો. એને કહેવામાં આવે ચોખ્ખો નફો, જે ઘરે લઈ જવાય. વિદ્યાર્થી મિત્રો, આપણે જયારે દાખલા ગણીશું ને તો આપણને કાચો નફો અને ચોખ્ખો નફો કેટલીક વાર ડાયરેક્ટ ના લખ્યું હોય, કેટલીક વાર ડાયરેક્ટ લખેલું હોતું નથી. કેટલીક વાર એ લોકો આપણને લખીને આપી દે છે કમિશન બાદ કર્યા પહેલાનો નફો, અને કેટલી વાર લખી દે છે કમિશન બાદ કર્યા પછીનો નફો. તો કમિશન બાદ કર્યા પહેલાનો નફો એનો મતલબ શું થાય? કાચો નફો થાય. હજુ કમિશન બાદ કરવાનું બાકી છે એની પહેલાનો નફો, એટલે આને આપણે બીજું નામ આપી શકીએ કમિશન બાદ કર્યા પહેલાનો નફો. અને આ જે ચોખ્ખો નફો છે એને આપણે નામ આપી શકીએ કમિશન બાદ કર્યા પછીનો નફો. સર આવું કેમ કહો છો? કેમ કે તમને જયારે દાખલામાં કોઈક વાર કમિશન ગણવાનું કીધું હશે ને, તો એવું નહીં લખ્યું હોય કે કાચા નફા પર તમે કમિશન ગણો. અમુક વાર એ લોકો એવું લખી દે છે કમિશન બાદ કર્યા પહેલાના નફા પર કમિશન ગણો. અમુક વાર લખી દે કમિશન બાદ કર્યા પછી નફા પર કમિશન ગણો, અને તમને થઈ જાય કન્ફ્યુઝન. એટલે મેં તમને સમજાવ્યું કે કમિશન બાદ કર્યા પહેલાનો નફો એટલે કે કાચો નફો, અને કમિશન બાદ કર્યા પછીનો નફો એટલે કે ચોખ્ખો નફો. હવે આપણા જે દાખલા આવવાનો છે ને, એ દાખલામાં એ આપણને કન્ફ્યુઝ કરી શકે છે. આપણને દાખલામાં એ કહી શકે છે કે તમારે ગણવાનું છે કમિશન. એ આપણને દાખલામાં કહી શકે છે તમારે ગણવાનું છે કમિશન ચોખ્ખા નફા ઉપર, અને દાખલામાં તમને ચોખ્ખા નફાની રકમ આપેલી હશે કે ચોખ્ખો નફો આટલા રૂપિયા થયો છે. તો તમે એના પર કમિશન સીધું ગણી શકો. કેવી રીતે? કમિશન બરાબર નફો ગુણ્યા કમિશન 10 ના છેદમાં 100. નોર્મલી જે આપણે
દાખલા ગણીએ છીએ કોઈ પણ ટકા કાઢીને કમિશન કાઢવાનું કે વ્યાજ ગણવાનું નોર્મલી એવી રીતે નીકળે. નફો ગુણ્યા કમિશન દર છેદમાં 100. એક્ઝામ્પલ આપણે માનીએ જો 1 લાખ રૂપિયા નફો થયો હોય અને 10% કમિશન કીધું હોય તો આપણે 1 લાખ ગુણ્યા 10 ના છેદમાં 100 કરીએ એટલે આપણું કમિશન આવી જાય. તકલીફ ત્યારે નથી. કેટલીક વાર લોકો આપણને એમ કહે છે કે કમિશન ગણવાનું છે તમારે ચોખ્ખા નફા પર. સર અહીંયા ઉપરમાં કઈ ફરક નથી, પણ દાખલામાં તમને કાચા નફાની રકમ આપેલી હોય, ચોખ્ખા નફાની રકમ નહીં. ચોખ્ખા નફા પર કમિશન ગણવાનું હોય અને ચોખ્ખા નફાની રકમ આપેલી હોય તો કોઈ વાંધો નથી, પણ અહીંયા કમિશન ગણવાનું છે તમારે ચોખ્ખા નફા પર. અને દાખલામાં રકમ કઈ આપેલી છે? કાચા નફાની રકમ આપેલી છે. તો ત્યારે સૂત્રમાં માઇનર ફેરફાર થાય. શું ફેરફાર થાય સર? કમિશન બરાબર નફો ગુણ્યા કમિશન દર છેદમાં 100 વત્તા કમિશન દર. એક માઇનર ડિફરન્સ થાય ત્યારે જ્યારે કમિશન ગણવાનું કીધું હોય ચોખ્ખા નફા ઉપર અને દાખલામાં તમને રકમ આપેલી હોય કાચા નફાની. આપણને કેવી રીતે ખબર પડશે સર? દાખલામાં આપણે જયારે વાંચીશું તો આપણને ખબર પડશે. જો ચોખ્ખા નફાની રકમ આપેલી હશે તો લખ્યું હશે કે ચોખ્ખો નફો આટલા રૂપિયા છે, અથવા તો એવું લખ્યું હશે કમિશન બાદનો નફો આટલા રૂપિયા છે. બંનેનો મતલબ સરખો જ થાય. અને કંઈ પણ નહીં લખ્યું હોય તો આપણે સમજી લેવાનું કે આ કયો નફો છે? કાચો નફો છે. તો આપણે આના પર એક દાખલો સમજાવું એટલે વધારે સમજ પડે. અચ્છા, એના સિવાય તમને એક વસ્તુ રિવાઇઝ કરાવી છે કે આપણે યાદ છે કે જ્યારે ભાગીદારો વચ્ચે નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ નક્કી ના થયું હોય તો નફા નુકસાન કયા પ્રમાણમાં વેચવામાં આવે? તો નફા નુકસાન સરખા પ્રમાણમાં વેચવામાં આવે એ આપણને ખબર છે. જ્યારે જ્યારે નફો કયા પ્રમાણમાં વેચવાનો છે એ પ્રમાણમાં. સર આપણને કેવી રીતે ખબર પડે ભાગીદારો વચ્ચે શું નક્કી થયું છે? તો વિદ્યાર્થી મિત્રો, દાખલાની અંદર તમને લખેલું હશે કે ભાગીદારોનું નફા નુકસાનનું પ્રમાણ 2:1:3 1:1:1 એવું કંઈ પણ લખેલું હશે, પણ ન લખ્યું હોય એનો મતલબ એવો થાય કે આમાં આપણને નફા નુકસાનનું પ્રમાણ આપેલું નથી, એટલે કે ભાગીદારો વચ્ચે નફા નુકસાન એ આપણે સરખા પ્રમાણમાં વેચવાનો છે. જ્યારે દાખલામાં આપણને નફા નુકસાનનું પ્રમાણ ના આપેલું હોય ત્યારે નફા નુકસાન કયા પ્રમાણમાં વેચવાનો હોય? સરખા પ્રમાણમાં વેચવાનો હોય છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તમને આ જ કોન્સેપ્ટ પર આજે આપણે દાખલો ગણીએ, પણ તમને હવે ચોક્કસ ખબર પડી ગઈ હશે કે ભાઈ કમિશન બાદ કર્યાનો પહેલો નફો એટલે કે કાચો નફો અને કમિશન બાદ કર્યા પછીનો નફો એટલે કે ચોખ્ખો નફો થાય છે. તો ચાલો હવે આપણે દાખલાની રકમ પર જઈએ. હું આને પૂછું છું, તમારે લખવું હોય તો કશે લખી શકો છો અને તમારે ફોટો પાડવો હોય તો ફોટો પાડી શકો છો, કે જેથી તમને કોઈ વાર તમે કાચો નફો કોને કહેવાય, ચોખ્ખો નફો કોને કહેવાય ભૂલી જાવ તો તમને કામ લાગે. ચાલો હવે આપણે શરૂ કરીએ છીએ આપણો દાખલાની રકમ પરથી દાખલો સમજવાની કોશિશ કરીશું વિદ્યાર્થી મિત્રો. તો દાખલાની રકમ આપણે વાંચીએ તો દાખલાની રકમ આપણને શું કહે છે? તમને સ્ક્રીન ઉપર દેખાતી હશે રકમ. રકમ શું કહે છે? આપણે આવી જાવ પેજ નંબર 30, દાખલા નંબર 2, પ્રશ્ન 3 નો દાખલા નંબર 2. શું કહે છે? અમૃતા દિવ્યા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. કોણ ભાગીદારો છે? અમૃતા અને દિવ્યા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેમનું મૂડીનું પ્રમાણ આપેલું છે. મૂડીનું પ્રમાણ આપેલું છે. મૂડીનું પ્રમાણ છે 3:2. અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 8% કમિશન આપવાનું છે. શબ્દ શું લખ્યો છે? અમૃતાને કમિશન આપવાનું છે બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર. એટલે ઇન શોર્ટ અમૃતાને કમિશન આપવાનું છે આપણે. કેટલું આપવાનું છે? 8% આપવાનું છે ચોખ્ખા નફા ઉપર. લખેલું જ છે. જો વર્ષના અંતે પેઢીનો નફો 96,876 હોય, પેઢીનો નફો લખ્યું છે, એવું નથી લખ્યું કે આ કયો નફો છે, કાચો નફો છે કે ચોખ્ખો નફો છે. ચોખ્ખો નફો હોય તો એને લખ્યું હશે કે ચોખ્ખો નફો છે, પણ એને ખાલી આટલું લખ્યું છે વર્ષના અંતે પેઢીનો નફો 96,876 છે. ખાલી નફો એટલે કે આ કયો નફો હોય? કાચો નફો હોય. એટલે કયો નફો હોય? કાચો નફો હોય. તો અમૃતાને કુલ કેટલી રકમ મળશે? આપણે શોધવાનું છે કે અમૃતાને કેટલી રકમ મળશે. અમૃતાને મળતી રકમ આપણે શોધવાની છે. સર અમૃતાને કેટલી રકમ મળશે? તો વિદ્યાર્થી મિત્રો જરાક આપણી વાતને ધ્યાનથી સમજો. સૌ પ્રથમ તો આપણે વાત કરીએ કે અમૃતાને કેટલી રકમ મળે. આપણે જયારે દાખલાને વાંચ્યો ને તો ત્યારે આપણને ખબર પડી કે અમૃતા અને દિવ્યા એ બે ભાગીદાર છે. એ લોકોનું મૂડીનું પ્રમાણ 3:2 છે. સર દાખલામાં મૂડીનું પ્રમાણ આપેલું છે, નફા નુકસાનનું પ્રમાણ તો આપેલું જ નથી. અને મૂડીના પ્રમાણમાં નફો કોઈ વાર ના વેચાય. નફા નુકસાનનું પ્રમાણ જયારે નહીં આપ્યું હોય તો નફા નુકસાનનું પ્રમાણ કયું હોય? સરખા પ્રમાણમાં. એટલે કે આપણે એમ કહીએ કે નફા નુકસાનનું પ્રમાણ જે છે એ 1:1 છે. આ તો મૂડીનું પ્રમાણ છે. એ ખાલી આપણને હમણાં કઈ જગ્યા પર કામ લાગવાનું નથી. આપણું નફા નુકસાનનું પ્રમાણ શું છે? 1:1. એટલે કે નફો કે નુકસાન કંઈ પણ થાય અમૃતા અને દિવ્યા વચ્ચે
કયા પ્રમાણમાં વેચાશે? સરખા પ્રમાણમાં, 1:1 પ્રમાણમાં વેચાશે. પછી એને આપણને કીધું છે કે અમૃતાને આપણે કમિશન આપવાનું છે 8% ચોખ્ખા નફા ઉપર, અને પેઢીનો નફો આપેલો છે. તો અમૃતાને મળતી રકમ, તો અમૃતાને કઈ રકમ મળશે? એક તો અમૃતાને આપણે કમિશન આપવાનું છે, એ તો એને મળશે જ, પણ સાથે સાથે એને બીજું મળશે એનો પોતાનો નફો. સર નફો કેમ? કેમ કે અમૃતા કોણ છે? ભાગીદાર છે. અમૃતા કોણ છે? ભાગીદાર છે. તો ભાગીદારને નફો તો મળે જ ને, સીધી વાત છે. એને કમિશન મળવાનું હોય, ભલે મળે, કીધું છે એટલે આપણે આપવું પડે, કોઈ પણ કારણસર એને કમિશન આપવાનું હશે. તો આપણે સૌ પ્રથમ શું કરીશું કે અમૃતાના કમિશનની ગણતરી કરીશું. પછી આપણે શું ગણીશું કે અમૃતાને કેટલો નફો મળે એની ગણતરી કરીશું, અને પછી આપણે બંનેને ટોટલ કરી દઈશું, એટલે કે અમૃતાને મળતી રકમ આવી જાય. તો સૌ પ્રથમ આપણે કામ કરવાનું છે અમૃતાનું કમિશન ગણવાનું. અમૃતાનું કમિશન ગણીએ આપણે. આપણને દાખલામાં કીધું છે તમારે આ બધી રકમ લખવાની જરૂર નથી, તમારો દાખલો અહીંયાથી શરૂ થશે. અમૃતાનું કમિશન ગણવા માટે આપણે શું જોવાનું છે? પહેલા તો આપણને દાખલામાં કમિશન ગણવાનું કીધું છે 8% ચોખ્ખા નફા ઉપર, અને રકમ કઈ આપેલી છે? કાચા નફાની આપેલી છે. જ્યારે તમને દાખલામાં ચોખ્ખા નફાનું કમિશન ગણવાનું કીધું હોય અને કાચા નફાની રકમ આપેલ હોય તો કયું સૂત્ર લાગે? 2 નંબરનું સૂત્ર લાગે. આ ઉપરવાળું સૂત્ર નહીં. આ સૂત્ર ક્યારે લાગે? જ્યારે કમિશન ગણવાનું કીધું હોય ચોખ્ખા નફા પર, અને દાખલામાં ચોખ્ખાની નફાની રકમ આપેલી હોય. આમાં ચોખ્ખા નફાની રકમ નથી આપી, આમાં આપણને કાચા નફાની રકમ આપી છે, એટલે આપણે સૂત્ર નંબર 2 યુઝ કરીશું. એટલે સૂત્ર આવશે નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100 વત્તા કમિશનનો દર. નફાની વાત કરું તો આપણા દાખલામાં ઓલરેડી નફો આપણને આપેલો છે 96,876 ગુણ્યા કમિશનનો દર એટલે કે 8%, એટલે કે 8 છેદમાં 100 વત્તા કમિશનનો દર એટલે કે કમિશન દર હતો 8 રૂપિયા, 8%. એટલે આપણે કરીશું 96,876 ગુણ્યા 8 ના છેદમાં 108 રૂપિયા ગુણ્યા 96,876 ગુણાકાર કર, પેલા ભાગ કઈ ફરક નહીં પડે, જવાબ તો કરાવો. હા ખોટો છે. ગુણ્યા 96 કર્યું તો ખરા. એટલે કે ડાયરેક્ટ આવી જ કરી આપી. 96,876 ગુણ્યા 8 ભાગ્યા 108 આવી જાય. ગુણાકાર જ છે ને, ગુણાકાર ભાગાકાર તો સીધું થાય, સરળ લખી થોડી છે. તો 96,876 ગુણ્યા 8 ભાગ્યા 108 તો આવશે આપણો 7,176, 7,176 રૂપિયા. આ આવી ગયું અમૃતાનું કમિશન. પણ શું વિદ્યાર્થી મિત્રો, અમૃતાને ખાલી ને ખાલી કમિશન મળે છે? ના, અમૃતા ભાગીદાર છે, એટલે બીજું એને શું આપવું પડશે? આપણે એનો નફો આપવો પડશે. પણ વિદ્યાર્થી મિત્રો, જે રીતે મેં હમણાં સમજાવેલું, ભાગીદાર વચ્ચે નફો પણ જો ઘરે લઈ જવામાં આવે તો શું આ કમિશન પહેલા બાદ કરીને પછી લઈ જવું પડે કે પહેલા લેવું પડે? જો કાચો નફો હોય એનો મતલબ કે શું? હજુ આની અંદર કમિશન બાદ કરવાનું બાકી છે. જેવી રીતે મેં તમને અહીંયા એક્ઝામ્પલમાં લખેલું હતું, કે ડોલી ચાય વાળો 10 રૂપિયામાં ચા વેચે છે, 2 રૂપિયા ચા બનાવવાનો ખર્ચો છે, એ 8 રૂપિયા કમાય છે. એના પછી 1 રૂપિયા આપણે કમિશન બાદ કરેલું, અને એના પછી જે નફો આવ્યો એ નફો તો આપણે ચોખ્ખો નફો. એટલે આપણે એમ કહી શકીએ કે કાચા નફામાંથી આપણે કમિશન બાદ કરીએ ને, એના પછી જે નફો આવે એને કહીશું આપણે ચોખ્ખો નફો. એને આપણે શું કહીશું? ચોખ્ખો નફો. એટલે કે આપણે અહીંયા સૌ પ્રથમ શોધીશું પહેલા તો પેઢીનો ચોખ્ખો નફો, અથવા તો આપણે એને વહેંચણી પાત્ર નફો પણ કહી શકીએ, કેમ કે નફો ભાગીદારો વચ્ચે વેચાવાનો છે. ચોખ્ખો નફો આપણે કઈ રીતે શોધીશું? કે આપણને કાચો નફો ઓલરેડી આપેલો છે, આ નફામાંથી આપણે શું કરી નાખીશું? કમિશન બાદ કરી નાખીએ, તો જે નફો બચે એટલે કહીશું આપણે ચોખ્ખો નફો કે પછી વહેંચણી પાત્ર નફો. કાચો નફો માઇનસ આપણે કરી દઈશું કમિશન, કેમ કે હજુ સુધી નફાની અંદરથી કમિશન બાદ કરવાનું બાકી હોય, પછી તો જે નફો બચે એ ઘરે લઈ જવાય. એટલે કે 96,876 માઇનસ 7,176, તો જે રકમ આવશે એ રકમ કેટલી આવશે વિદ્યાર્થી? 89,700 રૂપિયા. 89,700 રૂપિયા એ ચોખ્ખો નફો કહેવાય, જે ભાગીદારો વચ્ચે વેચાશે. હવે ભાગીદારો વચ્ચે જયારે વેચાવાની વાત આવે તો નફો કે નુકસાન હંમેશા નફા નુકસાનના પ્રમાણમાં વેચે. આપણા દાખલામાં આપણને નફા નુકસાનનું પ્રમાણ નથી આપેલું, એટલે 1:1 છે. મૂડીનું પ્રમાણ આપેલું છે. તમે નાનામાં નાની ભૂલ નહીં કરી નાખતા
કે નફો તમે મૂડીના પ્રમાણમાં વેચી નાખો, એ તમારી ભૂલ હશે. આપણે નફો હંમેશા નફા નુકસાનના પ્રમાણમાં વેચાય. દાખલામાં નફા નુકસાનનું પ્રમાણ ન આપ્યું હોય તો નફો નુકસાન સરખા પ્રમાણમાં વેચાય. તો આપણે અહીંયા વેચીએ કે અમૃતાના ભાગનો નફો બરાબર 89,700 ભાગ્યા 2 કરીશું એટલે સરખા પ્રમાણમાં વેચાઈ જશે. તો 44,850 રૂપિયા અમૃતાને નફો મળશે. તો હવે આપણો જવાબ ઓલમોસ્ટ આવી ચૂક્યો છે કે અમૃતાને નફો મળવાનો છે 44,850 અને અમૃતાને કમિશન મળવાનું છે 7,176. તો અમૃતાને મળતી કુલ રકમ આપણને મળી જશે કે અમૃતાને મળતી કુલ રકમ એમાં બે વસ્તુ હશે, એક તો એનો નફો હશે અને બીજું એનું હશે કમિશન. નફો એનો આવશે 44,850 અને એનું કમિશન આવશે 7,176. એટલે આપણો જવાબ આવી જશે 52,026. આ આપણી થઈ ગઈ કમિશનની ગણતરી. એકદમ ઈઝી. આઈ હોપ વિદ્યાર્થી મિત્રો કમિશન કેવી રીતે ગણાય તમને આવડી ગયું હશે. તો તમારે આ દાખલો ગણતા પહેલા તો તમારે આ એક વર્કિંગ નોટ લખવાની છે. પછી મેં જે તમને કહેલું કાચો નફો અને ચોખ્ખા નફાનો તફાવત બતાવ્યો હતો એ લખવાનું છે. પછી આ દાખલો ગણવાનો છે અને તમારે રેફરન્સ માટે આનો સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો કે જે દાખલો ગણતી વખતે તમને કોઈ ચલો વિદ્યાર્થી મિત્રો તમને આઈ હોપ સમજ પડી ગઈ હશે. તો આપણે હવે આના પછી એક નેક્સ્ટ દાખલામાં જઈશું આવતીકાલે. તો ત્યાં સુધી તમે આ દાખલાને વ્યવસ્થિત રીતે ગણી લેજો. તમને દરરોજનો એક વિડીયો મળશે એક કોન્સેપ્ટ ઉપર. તમે આરામથી એને જોઈને દાખલાની પ્રેક્ટિસ કરી શકો છો. તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જો તમને આ વિડીયો ગમ્યો હોય અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. આપણે મળીએ પછીના નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, અલવિદા, જય હિન્દ, જય ભારત.